Good morning, friends. Last lecture એટલે કે લેક્ચર નંબર 30 ની અંદર ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ના એસર્ટિવ સેન્ટેન્સની આપણે પ્રેક્ટિસ કરી ગયા અને હવે આજે હાઉ ટુ ચેન્જ assertive sentences into negative sentences. આ assertive sentence માંથી negative sentence માં નકાર વાક્યમાં કઈ રીતે ફેરવવું એનો મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું. તો એ પહેલાં લાસ્ટ લેક્ચરનું એટલે કે લેક્ચર નંબર 30 માં જે આપણે જોઈ ગયા હતા તે સેન્ટેન્સીસ લાસ્ટ લેક્ચરમાં 5 સેન્ટેન્સીસ આપણે જોઈ ગયા હતા. આજે આપણે બીજા 11 સેન્ટેન્સીસ છે એ સેન્ટેન્સીસનો આપણે રિવિઝન રૂપે અભ્યાસ કરી લઈએ. તો ધ હેર ઇઝ રનિંગ ફાસ્ટ. તો ગઈકાલે લાસ્ટ પીરિયડમાં આપણે શીખ્યા કે રન એસવીઓ રચના પ્રમાણે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ ની રચના પ્રમાણે ઈઝ એમ આર પ્લસ આઈએનજી, પરંતુ આઈએનજી પ્રત્યે જે લગાડવો છે એ મહત્વની બાબત છે અને એ નિયમ અનુસાર અહીંયા ધ હેર એ સિંગ્યુલર નામ છે, એક વચન નામ છે એટલે ઇઝ રનિંગ ફાસ્ટ. અને આપણો નિયમ વ્યંજનની પૂર્વે સ્વર હોય તો છેલ્લા વ્યંજનને બેવડાવીને આઈએનજી પ્રત્યે લગાડવો. એટલે અહીંયા The hare is running fast. સસલું ઝડપથી દોડી રહ્યું છે. એની દોડવાની જે ક્રિયા છે, એની જે ગતિ છે, એ ગતિને શું બતાવી છે? ચાલુ બતાવી છે. એટલે આપણે અહીંયા આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. ગ્રેન્ડમધર, સેકન્ડ સેન્ટેન્સ, ગ્રેન્ડમધર ઇઝ સિંગિંગ ભજન્સ. મિત્રો ઈઝ એમ અને આર જે આપણે ટુ બીના જે રૂપ મૂકવાના છે એ ટુ બીના રૂપ આપણને અહીંયા જે સબ્જેક્ટ તરીકે જે સર્વનામો છે એ સર્વનામને અનુરૂપ એટલે કે આઈ એમ યુ આર હી ઇઝ શી ઇઝ ઇટ ઇઝ વી આર યુ આર અને ધે આર એ તો મિત્રો આપણને આવડશે, પરંતુ હી શી અને ઇટને બદલે જ્યારે એકવચન નામ છે, જેને બદલે બહુવચન નામ છે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એના માટે આપણે લેક્ચર અગાઉ જોઈ ગયેલા સિંગ્યુલર ઇન્ટુ પ્લુરલ એન્ડ પ્લુરલ ઇન્ટુ સિંગ્યુલર, એક વચનમાંથી બહુવચનમાં અને બહુવચનમાંથી એકવચનમાં. આપણે 2 વાર વિડીયો રિપીટ કરેલા છે. એટલે મિત્રો એ સિંગ્યુલર ઇન્ટુ પ્લુરલ અને પ્લુરલ ઇન્ટુ સિંગ્યુલર છે એનો અભ્યાસ છે એ બરાબર કરી અને પછી અહીંયા આપણે આ જે સબ્જેક્ટ તરીકેનું જે નામ છે એ એક વચન છે કે બહુવચન છે એના આધારે આપણે ઈઝ એમ અને આર મૂકવાના છે. તો અહીંયા આ ધ હેર સસલું એક વચન છે માટે ઈઝ આવી ગયું. હવે ગ્રેન્ડમધર દાદીમાં એ એક વચન છે માટે અહીંયા શું આવી ગયું? ઈઝ આવી ગયું. તો ગ્રેન્ડમધર ઇઝ સિંગિંગ ભજન્સ. દાદીમાં ભજન ગાઈ રહ્યા છે. ટુ સિંગ, સિંગ એટલે શું થયું? આ ગાવું. અને અહીંયા સીધો આઈએનજી લાગી ગયો છે. મેં તમને કહ્યા હતા કે જે 4 નિયમો છે એ સિવાયનું જો ક્રિયાપદ હોય તો સીધો આઈએનજી પ્રત્યે લગાવો. નેક્સ્ટ સેન્ટેન્સ, ધ મિનિસ્ટર ઇઝ વિઝિટિંગ અવર સ્કૂલ. તો ધ મિનિસ્ટર છે એટલે કે મંત્રી, આપણે જે ચૂંટીને મોકલ્યા છે વિધાનસભાની અંદર એ મંત્રી. તો ધ મિનિસ્ટર ઇઝ વિઝિટિંગ અવર સ્કૂલ. તો અહીંયા મિનિસ્ટર એ એક વચન છે માટે આપણે ટુ બીનો રૂપ શું આવી ગયો? ઇઝ. અને વિઝિટિંગ અવર સ્કૂલ તો અહીંયા આપણું મૂળ રૂપ શું છે? આ વિઝિટ. અને આઈએનજી પ્રત્યે લગાડવા માટેનો નિયમ યાદ કરી લો કે મૂળ ક્રિયાપદમાં એક કરતાં વધારે જો સ્વર આવેલા હોય તો સીધો આઈએનજી પ્રત્યે લગાડવું. તો ધ મિનિસ્ટર ઇઝ વિઝિટિંગ અવર સ્કૂલ.
ધ ગર્લ્સ આર સ્કીપિંગ. તો અહીંયા જો ધ ગર્લ્સ એ પ્લુરલ બની ગયું. શાનું? ગર્લ. એ ગર્લ એક છોકરી જ્યારે એક કરતાં વધી ગઈ એટલે ગર્લનું બહુવચન શું થઈ ગયું છે? ગર્લ્સ થયું છે. તો ધ ગર્લ્સ આર સ્કીપિંગ. સ્કીપિંગ એટલે દોરડા કૂદવા. છોકરીઓ છે એ દોરડા કૂદી રહી છે. સ્કીપ. તો અહીંયા આ એસ કે આઈ પી સ્કીપ એટલે દોરડું કૂદવું. તો અહીંયા પણ આઈએનજી પ્રત્યે લગાડવાનો નિયમ જોઈ લો કે મૂળ ક્રિયાપદની પાછળ વ્યંજન હોય. એ વ્યંજનની પૂર્વે જ્યારે સ્વર આવેલો હોય ત્યારે છેલ્લા વ્યંજનને બેવડાવીને આઈએનજી પ્રત્યે લગાડો. એટલે ધ ગર્લ્સ આર સ્કીપિંગ. છોકરીઓ દોરડા કૂદી રહી છે. કાર્તિક ઇઝ બેટિંગ નાઉ. કાર્તિક એ નર જાતિનું નામ છે, એક વચન નામ છે, જેના માટે આપણે હી શી અને ઈટ સર્વનામોમાંથી નર માટે આપણે હી વાપરીએ તો હીની સાથે ઈઝ આવે છે. તો કાર્તિકની સાથે ઇઝ ટુ બી નું રૂપ આવ્યું. તો કાર્તિક ઇઝ બેટિંગ નાઉ. તો અહીંયા પણ જો મૂળ રૂપ બેટ છે, પરંતુ આઈએનજી પ્રત્યે લગાડતી વખતે ડબલ ટી એટલે કે વ્યંજનની પૂર્વે સ્વર હોય, છેલ્લા વ્યંજનને બેવડાવીને આઈએનજી પ્રત્યે લગાડો. કાર્તિક ઇઝ બેટિંગ નાઉ. કાર્તિક અત્યારે હાલ બેટિંગ કરી રહ્યો છે. કાર્તિક ઇઝ બેટિંગ નાઉ. એની બેટિંગ કરવાની જે ક્રિયા છે એ ચાલુ છે. નેક્સ્ટ સેન્ટેન્સ, ધ ડોગ સિંગ્યુલર નામ. કૂતરો ડોગ્સ એ બહુવચન થઈ જાય. જો અહીંયા ડોગ્સ હોય તો આર અને ધ ડોગ એક વચન છે, સિંગ્યુલર છે માટે ઇઝ. ધ ડોગ ઇઝ રનિંગ આફ્ટર ધ કેટ. કૂતરો બિલાડીની પાછળ દોડી રહ્યો છે. ટુ રન એટલે શું થાય? દોડવું. અહીંયા પણ જો આનો આ જ નિયમ વારંવાર રિપીટ કરે છે, કારણ કે બાળકોમાં, વિદ્યાર્થીઓમાં આ ભૂલ થવાનો સંભવ રહે છે. એટલે પ્રેક્ટિસ રૂપે આ નિયમને વારંવાર સેન્ટેન્સની અંદર દોહરાવ્યો છે કે વ્યંજનની પૂર્વે સ્વર હોય તો છેલ્લા વ્યંજનને બેવડાવીને શું કર્યું છે? આઈએનજી પ્રત્યે લગાવ્યું. તો ધ ડોગ ઇઝ રનિંગ આફ્ટર ધ કેટ. કૂતરો બિલાડીની પાછળ દોડી રહ્યો છે. ધ ટીચર ઇઝ કરેક્ટિંગ ધ પેપર. કરેક્ટ CORRECT. કરેક્ટ એટલે શું થાય? સુધારવું. શિક્ષક છે એ પ્રશ્નપત્રોને સુધારી રહ્યા છે. તો અહીંયા કરેક્ટમાં કોઈ નિયમ લાગુ ન પડતો હોય તો સીધો આઈએનજી છે. ધ ટીચર એક વચન છે, સિંગ્યુલર છે માટે ઇઝ. ટીચર્સ બહુવચન હોય તો અહીંયા આર આવી જાય. એટલે ઇઝ એમ અને આરનું મહત્વ અને પ્લસ આઈએનજી લગાડવાનું આપણા જે નિયમો છે એ નિયમોને કેવી રીતે એપ્લાય કરવો એ જ આપણી આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણી એક્ઝામ લેવાય છે. આ કસોટી થાય છે, આપણો ટેસ્ટ થાય છે. ધ ટીચર ઇઝ કરેક્ટિંગ ધ પેપર્સ. વી આર લર્નિંગ ગ્રામર. ટુ લર્ન. લર્ન એટલે શીખવું. આપણે વ્યાકરણ શીખી રહ્યા છીએ. આપણે વ્યાકરણ શીખી રહ્યા છીએ. ગ્રામર એટલે વ્યાકરણ. લર્ન છે તો અહીંયા સીધો આઈએનજી લાગી ગયો. આમાં કોઈ રૂલ્સ છે આપણે આઈએનજીનો એપ્લાય થતો નથી માટે સીધો આઈએનજી પ્રત્યે લાગી ગયો. વી આર લર્નિંગ ગ્રામર. આઈ એમ રાઇટિંગ એન એસે. તો જુઓ મિત્રો, સર્વનામ આવી ગયું. અહીંયા બધા નામ છે. ધ હેર એક વચન, ગ્રેન્ડમધર એક વચન, મિનિસ્ટર એક વચન, ગર્લ્સ એ પ્લુરલ બહુવચન, કાર્તિક એક વચન, ધ ડોગ એક વચન, ધ ટીચર એક વચન અને પછી આ વી અને આઈ એ શું છે? વી, આઈ, યુ અને તે એ સર્વનામ છે. તો અહીંયા વી ની સાથે આર આવ્યું તો હવે અહીંયા શું આવ્યું? આઈ ની સાથે એમ.
આઈ એમ રાઇટિંગ એન એસે. હું નિબંધ લખી રહ્યો છું. તો અહીંયા શું થયું? WRITE, રાઈટ. રાઈટ એટલે લખવું. ઈનો લોપ કરી નાખ્યો. આપણે શું છે, સરળ શીખવાડ્યું હતું કે મૂળ ક્રિયાપદની પાછળ ઈ આવેલો હોય તો ઈને કાઢી નાખી, ઈને લોપ કરી નાખી અને સીધો આઈએનજી પ્રત્યે લગાડો. આઈ એમ રાઇટિંગ એન એસે. હું નિબંધ લખી રહ્યો છું. નેક્સ્ટ, યુ આર ડ્રિંકિંગ મિલ્ક. તો ડ્રિંક, ડ્રિંક એટલે પીવું, DRINK. યુ આર ડ્રિંકિંગ મિલ્ક. એક અને માત્ર એક હોય તો દૂધ પી રહ્યો છે. વડીલ હોય તો તમે દૂધ પી રહ્યા છો. અને એક કરતાં વધારે આવેલા હોય સાંભળનાર વ્યક્તિઓ તો પણ એના માટે આપણે યુ સર્વનામ આપણે પ્રયોજીએ છીએ કે તમે દૂધ પી રહ્યા છો. યુ આર ડ્રિંકિંગ મિલ્ક. તો ડ્રિંકમાં સીધો આઈએનજી લાગી ગયો છે. દે આર ક્લેપિંગ લાઉડલી. ક્લેપ, ક્લેપ એટલે તાળી પાડવી. તો દે આર ક્લેપિંગ લાઉડલી. તેઓ મોટેથી, લાઉડલી એટલે મોટેથી તાળીઓ પાડી રહ્યા છે. ટુ ક્લેપ એટલે શું થાય? તાળી પાડવી. રૂલ્સ એપ્લાય થયો. વ્યંજનની પૂર્વે સ્વર છે, બેવડાવીને શું થઈ ગયું? આઈએનજી પ્રત્યે લાગી ગયો. તો દે આર ક્લેપિંગ લાઉડલી. તેઓ મોટેથી તાળીઓ પાડી રહ્યા છે. તો ઓલ ધ સેન્ટેન્સીસ આર એસર્ટિવ સેન્ટેન્સ. આ બધા જે વાક્યો છે, 11 જે સેન્ટેન્સીસ છે એ બધા જ એ હકાર વાક્યો છે. એફર્મેટિવ સેન્ટેન્સ પણ આને કહીશું. શું કહીશું? એફર્મેટિવ સેન્ટેન્સીસ, વિધાન વાક્ય, હકાર વાક્ય કહીશું. તો આપણે જેમ ગુજરાતીની અંદર પણ હકાર, નકાર ને પ્રશ્નાર્થ નો ગુજરાતીમાં ભાવ પ્રમાણે ઉચ્ચાર કરીને બોલતા હોઈએ છીએ, એમ આપણે ઇંગ્લિશમાં પણ એસર્ટિવ છે, નેગેટિવ સેન્ટેન્સીસ છે. તો આજે આપણે આ એસર્ટિવ સેન્ટેન્સમાંથી હવે કેવી રીતે નેગેટિવ સેન્ટેન્સમાં ફેરવવું, નકાર વાક્ય કેવી રીતે ફેરવવું. હું બોલું છું, હું બોલતો નથી. આ વર્તમાનની વાત થઈ. આઈ સ્પીક, આઈ ડુ નોટ સ્પીક. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો આગળ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સની, નેગેટિવ સેન્ટેન્સની ને બધી રચનાઓ જોઈ ગયા છે. એમ અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની, નેગેટિવ સેન્ટેન્સનું આપણું ફોર્મેશન છે. એસ એટલે કે સબ્જેક્ટ, ઇઝ એમ અને આર, નોટ આઈએનજી વાળો રોપ પ્લસ ધર્મ છે. તો હવે વન બાય વન સેન્ટેન્સીસ આપણે નેગેટિવ સેન્ટેન્સમાં લઈએ. કઠિનમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે, WH ક્વેશ્ચન સેન્ટેન્સીસ બનાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે. ત્યારે બાકીના જે ટેન્સીસ છે એમાં આપણે સમજ શક્તિનો ઉપયોગ કરવાનો છે. અને સમજ શક્તિથી આપણે નેગેટિવ સેન્ટેન્સ સરળ રીતે બનાવી શકીએ છીએ. કે અહીંયા ઈ પછી નોટ મૂકવાથી નેગેટિવ સેન્ટેન્સીસ થઈ જાય છે. ઇઝ નોટ, એમ નોટ અને આર નોટ. એની જગ્યાએ તમે શોર્ટ ફોર્મ પણ ઉપયોગ કરી શકો. ઇઝ નોટ મીન્સ ઇઝન્ટ અને આર નોટ મીન્સ આરન્ટ. અને એમ નોટનું એમ નોટ જ પ્રયોજવું, પણ જ્યારે ક્વેશ્ચન ટેગ આવે છે ત્યારે એ વખતે આપણે એનું શોર્ટ ફોર્મ જુદું લઈએ છીએ. તો અહીંયા વન બાય વન, ધ હેર ઇઝ રનિંગ ફાસ્ટ. તો નેગેટિવ સેન્ટેન્સ ફોર્મેશન પ્રમાણે શું થશે કે ધ હેર ઇઝ નોટ રનિંગ ફાસ્ટ. સસલું ઝડપથી દોડી રહ્યું છે, સસલું ઝડપથી દોડી રહ્યું નથી. અહીંયા છે તો ઇઝ, અહીંયા ઇઝ નોટ એટલે નથી. આ નેગેટિવ સેન્ટેન્સ, આ નકાર વાક્ય બની ગયું મિત્રો. છે ને સિમ્પલ? આમાં કઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ જેટલો અહીંયા આપણે કાળજી રાખવાની નથી. અહીંયા તો ફક્ત ઇઝ એમ અને આર પછી નોટ મૂકી દો. નેગેટિવ સેન્ટેન્સ. ધ હેર ઇઝ નોટ રનિંગ ફાસ્ટ. સેકન્ડ સેન્ટેન્સ,
ગ્રેન્ડમધર ઇઝ સિંગિંગ ભજન્સ. તો શું થશે કે ગ્રેન્ડમધર ઇઝ નોટ સિંગિંગ. ગ્રેન્ડમધર ઇઝ નોટ સિંગિંગ ભજન્સ. તો શું છે? દાદીમાં ગીત ભજન ગાઈ રહ્યા છે. દાદીમાં ભજન ગાઈ રહ્યા નથી. A negative sentence. 3. Sentence number 3. The minister is visiting our school. તો શું થશે કે the minister is not visiting our school. The minister is not visiting our school. મંત્રી અમારી શાળાની મુલાકાત લઈ રહ્યા છે. મંત્રી અમારી શાળાની મુલાકાત લઈ રહ્યા નથી. તો અહીંયા શું થયું મિત્રો? is not. Next 4. The girls are skipping. છોકરીઓ દોરડા કૂદી રહી છે. તો the girls are. જો મિત્રો is એમ અને એમાંથી ગર્લ્સ ને અનુરૂપ અને આર ની સાથે આપણે નોટ મૂકી દો. The girls are not skipping. The girls are not skipping. છોકરીઓ દોરડા કૂદી રહી નથી. Sentence number 5. કાર્તિક is batting now. કાર્તિક અત્યારે બેટિંગ કરી રહ્યો છે અને કાર્તિક is not batting now. કાર્તિક અત્યારે બેટિંગ કરી રહ્યો નથી. તો અહીંયા are not skipping is not batting. 6. The dog is running after the cat. કૂતરો બિલાડીની પાછળ દોડી રહ્યો છે. તો the dog is not running. The dog is not running after the cat. કૂતરો બિલાડીની પાછળ દોડી રહ્યો નથી. 7. Sentence number 7. The teacher is correcting the paper. So the teacher is not correcting. The teacher is not correcting the paper. તો અહીંયા શું થયું મિત્રો? is not correcting. શિક્ષક પ્રશ્નપત્ર સુધારી રહ્યા છે. શિક્ષક છે એ પ્રશ્નપત્ર છે સુધારી રહ્યા નથી. તો નોટ નો મીનિંગ જ થાય છે મિત્રો નથી, અને એ આપણે નેગેટિવ સેન્ટેન્સમાં જ વપરાય છે. we are learning grammar. આપણે ગ્રામર શીખી રહ્યા છીએ. તો we are not learning. We are not learning grammar. We are not learning grammar. આપણે ગ્રામર શીખી રહ્યા નથી. 9. I am writing an essay. મિત્રો આ યાદ રાખવાનું. ઈને કાઢી નાખીને અહીંયા. તો I am writing an essay. I am not writing an essay. હું નિબંધ લખી રહ્યો છું. હું નિબંધ લખી રહ્યો નથી. essay મીન્સ શું થાય મિત્રો? નિબંધ. ધ્યાનમાં રાખવાનું. ESSAY એટલે નિબંધ અને ESY ઈઝી થઈ જાય. તો ઈઝી એટલે પાછું સરળ થઈ જાય. એટલે સ્પેલિંગમાં આપણે ધ્યાનમાં રાખવાનું છે. 10. You are drinking milk. તું દૂધ પી રહ્યો છે. તમે દૂધ પી રહ્યા છો. You are not drinking milk. You are not drinking milk. તમે દૂધ પી રહ્યા નથી. They are clapping loudly. They are clapping loudly. તેઓ મોટેથી તાળીઓ પાડી રહ્યા છે. તેઓ મોટેથી તાળીઓ પાડી રહ્યા નથી. They are not clapping loudly.
તો અહીંયા મિત્રો 11 સેન્ટેન્સીસના આધારે તમને એસર્ટિવ સેન્ટેન્સની ફોર્મેશન અને નેગેટિવ સેન્ટેન્સની જે ફોર્મેશન છે એનો તમને ખ્યાલ આવી ગયો હશે. અને હવે તમે અહીંયા જે આ ક્રિયાપદો છે એ જે ક્રિયાપદનો ઉપયોગ થયો છે એવા તમે યુઝફુલ વર્બ્સની અંદર યુઝફુલ વર્બ્સ છે એમાં જે ક્રિયાપદો આપેલા છે એ ક્રિયાપદોના આધારે આમાં તમે પોતાની રીતે યુ કેન મેક સેન્ટેન્સીસ, તમે આવા વાક્યો બનાવી શકો છો. એન્ડ યુ કેન લર્ન યોરસેલ્ફ, તમે તમારી જાતે જ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એના વાક્યો છે એ બનાવતા શીખી શકો છો. તો આ રીતે આપણે એસર્ટિવ સેન્ટેન્સીસ અને નેગેટિવ સેન્ટેન્સ મિત્રો એકમાંથી અનેક થઈ જાય. આપણે હવે આ બધા જે સેન્ટેન્સીસ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ ફેરવી શકીએ, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પણ ફેરવી શકીએ, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં પણ ફેરવી શકીએ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં પણ ફેરવી શકીએ. આ બધા 11 જે સેન્ટેન્સીસ છે એને આપણે 12 ટેન્સની અંદર ફેરવવા હોય તો ફેરવી શકીએ. પણ ફક્ત વી હેવ ટુ રિમેમ્બર ધ ફોર્મેશન ઓફ ઓલ ધ ટેન્સીસ ઓફ એસર્ટિવ સેન્ટેન્સીસ, નેગેટિવ સેન્ટેન્સીસ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ફોર્મેશન. આપણે ફક્ત આ જે રચનાઓ છે એ રચનાઓના આધારે આપણે આ બધું કરી શકીએ. કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આઈ, વી, યુ, દે, બ, નામ, વી, વન, ઓબ્જેક્ટ, હી, શી, ઇટ, એકવચન નામ, મૂળ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ, ઓબ્જેક્ટ. એઝ ફોર એક્ઝામ્પલ, ધ હેર ઇઝ રનિંગ ફાસ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ધ હેર રન્સ ફાસ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખી ગયા. સબ્જેક્ટ V2, ઓબ્જેક્ટ V2 બનાવી દેવાનું છે રનનો. ધ હેર રેન ફાસ્ટ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ રિમેમ્બર સબ્જેક્ટ શેલ વિલ પ્લસ મૂળ રૂપ ઇન્ફિનિટિવ પ્લસ ઓબ્જેક્ટ. તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ધ હેર વિલ રન ફાસ્ટ. તો મિત્રો જુઓ આ ત્રણે કાળમાં થઈ ગયું. ધ હેર રન્સ ફાસ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ધ હેર રેન ફાસ્ટ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. ધ હેર વિલ રન ફાસ્ટ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. ધ હેર ઇઝ રનિંગ ફાસ્ટ. મિત્રો આ કાળ છે એ આપણને ફેરવતા આવડવા જોઈએ, કારણ કે આપણે 3 માર્ક્સનો એક્સ્ટ્રેક્ટ પૂછાવાનો છે. અને પ્લસ આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ જે જોઈ ગયા છીએ એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પણ કાળનું ટ્રાન્સફોર્મેશન, સાદો વર્તમાન કાળ તો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ તો ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ તો પૂર્ણ ભૂતકાળ. આ રીતે આપણને ટેન્સ છે એ ટેન્સનું આપણને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે જોઈ ગયા છીએ કે કેવી રીતે ફેરવવું. એનો નિયમો સાથે એસર્ટિવ સેન્ટેન્સનો વિડીયો, નેગેટિવ સેન્ટેન્સનો વિડીયો છે એ પણ આપણે મૂકેલો છે. આપણા 5 સેન્ટેન્સીસ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચના છે એ બધા જ વિડીયો મૂકી ગયેલા છે. એમાં એસર્ટિવ સેન્ટેન્સનું કેવી રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરવું, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું કેવી રીતે ફેરવવું, ત્યાર પછી ઇન્ટ્રોગેટિવમાં WH ક્વેશ્ચનનું કેવી રીતે, એક્સક્લેમેટરી સેન્ટેન્સનું કેવી રીતે ફેરવવું, અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્યોનું કેવી રીતે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે ફેરવવું એ મિત્રો આગળના જે વિડીયો મૂકેલા છે એને નિયમોસાર આપણે બધું જોઈ ગયેલા છે. એ વાંચતા વારંવાર એનું રિપીટેશન કરતા રહેશો તો મિત્રો તમને નહીં 9માં તકલીફ પડે, નહીં 10માં તકલીફ પડે, કે નહીં 11માં કે પછી નહીં 12માં. આનું આ છે, ગ્રામરમાં ક્યારેય મિત્રો ચેન્જ ન થાય, ટોપિક ચેન્જ થાય છે. 9માં આવથી 10માં આવો એટલે થોડા 2-3 ઉમેરાય, 10માંથી 11માં જાઓ ત્યારે બીજા 2-3 ઉમેરાય, પણ આ જે ટોપિકો છે એ તો આવે આવે. એટલે મિત્રો આને ખૂબ ધ્યાનમાં રાખો અને શાંતિથી આનો કાળજીપૂર્વક છે એ વિડીયો નિહાળી અને તમારે અભ્યાસ કરવાનો રહેશે. આજે આપણે એસર્ટિવ સેન્ટેન્સમાંથી નેગેટિવ સેન્ટેન્સમાં જોઈ ગયા અને હવે લેક્ચર નંબર આપણું 32 આવશે. એમાં નેગેટિવ સેન્ટેન્સ પછી આપણું આવશે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્યમાં, કે વિધાન વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતે ફેરવવું. અને ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવ્યા પછી આપણે
ઇઝ એમ અને આર વર્બલ ક્વેશ્ચન બની જાય એનું યસ અને નોમાં શોર્ટ આન્સર અને ફૂલ આન્સરમાં કેવી રીતે આન્સર આપવો એ લેક્ચર નંબર આપણે 32માં જોઈશું. થેન્ક યુ મિત્રો.